દ્વારકાધી જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં। તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણાનું શાક। તો સરસ મજાના ભટુડિયા રીંગણા આપણે લઈ લીધા છે, ધોઈને આપણે રીંગણા સાફ કરી લીધા। બટેટા છે આપણે રીંગણા અને બટેટા, ભરેલા બટેટા અને ભરેલા રીંગણા શાક બનાવવાનું છે। તો આપણે છે ને થોડુંક આદું લઈ લીધું છે, એક આપણે લસણની કરી લઈ લીધી છે, લીલું લસણ લીધું છે, લીલા આપણે ધાણા લીધા છે। તો આપણે લીલું લસણ અને આદું એ કૂટેડી લેવાનું છે, અને સાથે લીધા છે બધા મસાલા। આપણે મસાલા એટલે આપણે બધા ભરવાના છે, હળદર, મીઠું અને ચટણી, ધાણા જીરું મસાલો છે। હજી આપણે ગરમ મસાલો નાખવાનો છે, એ પણ સરસ રીતે આપણે બધા મસાલા તૈયાર કરી લઈએ। તો પહેલાં તો આપણે આદું અને લસણ કૂટેડી લઈએ। લસણ પણ આપણે કટિંગ કરી લઈએ ઠંડીમાં, પછી શેકી લેવાનું છે સરસ મજાનું। શેકી નહીં, શેકી કૂટેડી ખાંડી શું કરવાનું, શું બોલવાનું, યામ 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 દવા લેવા કઈ જાઓ કહેવાય તમને શરદી છે ને? શરદી તો આપણે લસણ અને આદું મનીષાબેન કૂટેડવાના છે, કૂટેડવાના। તો આપણે છે ને તું તેલવાની નથી, રીંગણાના આપણે આવી રીતે સાઈડના ભાગ જે રીંગણાના કાન કહેવાય ને એ કાઢી લેવાના છે, અને આવી રીતે આપણે દાંડલો કાપી નાખવાનો છે। તો બધા રીંગણાનો આપણે આવી રીતે કાન કાઢતા જવાના અને રીંગણાનો દાંડલો કાપી લેવાનો છે। અને એકદમ સરસ તાજા તાજા રીંગણા આપણે લીધા છે। તો હમણાં જ વાડીથી લઈને આવ્યા, તો પછી થોડા થોડા બસ તો આપણા રીંગણા સરસ રીતે આપણે સાફ કરી અને દાંડલા કાપી લીધા છે, અને રીંગણાના કાન પણ કાપી દીધા આપણે। તો હવે આપણે છે ને મસાલો બનાવી લઈએ। તો મસાલામાં આપણે લસણ, લીલું લસણ ને આદું શેકીને લઈ લીધું છે, અને પેલા તો લીલા ધાણા કટિંગ કરી લેવાના છે। આપણે રીંગણામાં ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે। તો આપણે હળદર, અમારી નવી બહેની જો આપણે અડધી ચમચી જેટલી આપણે હળદર લેવાની છે, ધાણા જીરું મસાલો, મીઠું અને ચટણી। ધાણા જીરું મસાલા આપણે થોડોક વધારે નાખવાનો છે, એટલેથી આપણું શાક સરસ સુગંધવાળું બને। ધાણા જીરું સ્વાદ પ્રમાણે આપણે મીઠું, અને આપણે છે ભેળવેલી ચટણી, લસણવાળી ચટણી આપણે નાખવાની છે। અને થોડોક આપણે નાખવાનો છે ગરમ મસાલો, પેકેટમાં મોટા મસાલા આવે ને એ નાખશું, અને થોડોક એવો આપણે ચણાનો લોટ નાખવાનો છે, જેથી આપણે રીંગણાનો મસાલો બહાર ના નીકળે। અને થોડુંક આપણે નાખવાનું છે એમાં તેલ, અને થોડુંક પાણી, અને આપણે મિક્સ મસાલો કરી લેવાનો છે સરસ।
તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો એમાં છે ને આપણે રીંગણામાં કટ મારી લેવાના છે અને બટેટામાં કટિંગ કરતું જવાનું, કટ વસમાંથી મારતું જવાનું. આપણે મસાલો ભરી લેવાનો છે. તો આવી રીતે આપણે મસાલો રાખવાનો છે. બહુ પાણી નાખીને બહુ ભીનો નથી રાખવાનો, એથી એટલે આપણે શાક સરસ બને. તો આવી રીતે આપણે રીંગણામાં કટ મારી લઈએ. અને બટેટા આપણે લીધા છે, એમાં આપણે બટેટા નાનકડા છે એટલે ખાલી એક જ કટ મારવાનો છે. તો આવી રીતે આપણે રીંગણામાં અને બટેટામાં મસાલો ભરવાનો છે બધો. તો આવી રીતે સરસ જોઈ લેવાનું છે, રીંગણો બગડેલો ન હોય. તો આવી રીતે આપણે બધા રીંગણામાં અને બટેટામાં મસાલો ભરી લઈએ. એટલે તો આપણા બધા જ રીંગણામાં અને બટેટામાં મસાલો ભરી લીધો છે. જોઈ શકો છો સરસ મજાના આપણા તૈયાર થઈ ગયા છે રીંગણા. હવે આપણે છે ને શાક વઘારવાનું છે. તો આપણે શાક વઘારવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું. આપણો જાજો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે પહેલાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયા છે તો આપણે ધીમે ધીમે એમાં રીંગણા અને બટેટા આપણે અને જે થાળીમાં મસાલો હોય ને એ પણ આપણે દાણા ભાજીને એવી રીતે તેલમાં ફેરવવાનું છે. થોડીક વાર હળવી હાથે આપી આપણે હવે કોઈ મસાલા બીજા નાખવાના નથી, કારણ કે આપણે રીંગણામાં અને બટેટામાં જે મસાલો બનાવીને તૈયાર કરીએ તો એ મસાલો બધો આવી ગયો છે આમાં. તો આપણે મીઠે મોડું લાગે તો થોડુંક આપણે મીઠું નાખવાનું, બાકી કાંઈ મસાલો નાખવાની જરૂર આપણે છે નહીં. થોડી વાર આપણે આવી રીતે ફેરવીએ એટલે મસાલો સરસ પાકી જાય. પછી આપણે થોડુંક પાણી નાખી અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. મસાલાના ચડાવવા માટે થોડું વચ્ચે આપણે આવી રીતે ફેરવતું જવાનું અને થોડું પાણી નાખતું જવાનું. અડધી ચમચી પાણી નાખતું જવાનું એટલે આપણા મસાલા સરસ રીતે પાકી જાય. તો આવી રીતે આપણે ચમચીમાં પાણી લઈને પછી થોડું નાખતું જવાનું છે. તો જોઈ શકો છો આપણું ભરેલ રીંગણા અને બટેટાનું શાક તૈયાર છે. તો કેટલો સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને ગ્રેવી વગરનો પણ રસો આપણે ગ્રેવી જેવો થઈ ગયો. આપણે કોઈ પણ ગ્રેવી નાખી નથી તોય પણ સરસ રસો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો બધા રીંગણા બટેટાનું ભરેલ રીંગણા અને બટેટાનું શાક છે તો જમવા. વિડીયો ગમે તો લાઈક શેર અને નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.